ભાવનગરના પાલીતાણામાં ન જેવી બાબતે થયેલો ઝઘડો ખૂની ખેલમાં ફેવરાઈ ગયો। ઘરની અગાસી પર બેસવાની વાતને લઈને પડોશીઓ વચ્ચે થયેલો આ વિવાદ બે ભાઈઓ પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ હુમલામાં એક ભાઈનું મૃત્યુ થયું। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। પાલીતાણા શહેરના તળાજી રોડ પર આવેલા ભીલવાસ વિસ્તારમાં ઘટના બની હતી। અજય વાઘેલા પોતાના ઘરની અગાસી પર બેસવા જતા હતા અને આ વાત આરોપી કાળુને પસંદ ન હતી અને આ જ બાબતે અગાઉ પણ તેમના ઝઘડા થયા હતા અને ફરી જ્યારે તે પોતાની ઘરની અગાસી પર બેસવા ગયો ત્યારે 5 આરોપીઓ તેની ઘર પાસે આવ્યા અને આરોપીઓ પાસે છરી, કોયતા, લાકડીઓ, લોખંડના સળિયા અને ખંપાળી જેવા હથિયારો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ આરોપીએ અજય સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તેના પર હુમલો પણ કર્યો હતો। હુમલામાં અજયને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને તેનો ભાઈ હતો તે ઈજાગ્રસ્ત થયો હતો એટલે તેને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। आई पहला तेमने सांभळीए। विजयभाई राजूभाई वाघेला मारा काका था। ये घटना बनी थी कि धाबा पर हुआ गया था। पहला 11 वागे बाद माथाकूट थी। माथाकूट के पते ये बधु पतावी दीधुं हतुं। पछी राते 1:30 वागे एना हुता था ने एना घा घोबा करीने एवडे निकળી ગયા। એના ભાઈને ખબર પડી કે આ ઉપર કાંઈક ધબાધબી બોલે છે। એનો ભાઈ સામો ગયો ને એને દાદરે પાડી દીધો ને નાખી એને એના શરીરનો ઘા મારીને પાડી દીધો। હે મારનાર છે 6 જણા હતા। એકનું લખુ રામજી નામ છે, એકનું કાળું લખુ નામ છે, બીજું કોનું ડાયા લખુ નામ છે। ભીલવાસ તળાજા રોડ ઉપર બોલાશાલી પહેલાંની એને કંઈક 1.5-2 વર્ષ જેવું થયું અને ધંધો કરતા હતા। પીવાનો દારૂ વેચવાનો હતું અને પછી એનો ત્રાસ હતો તો પછી આ લોકો પછી ધંધે બહાર વી ગયા। ધંધો આવડા જે મારવાવાળા હતા એ લખુ રામજી પછી આ દશામાના વ્રત કરવા આવ્યા હતા અને આ જૂની બધી કાઢીને બધું આ બધું કર્યું। નથી લેતા। આ સમગ્ર મામલે પાલીતાણા સિટી પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને આ તપાસ દરમિયાન આરોપીઓ ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી પાડ્યા હતા અને હાલ તે પોલીસના કબજામાં છે। પરંતુ સવાલ એ છે કે માત્ર ઘરની અગાસી પર બેસવા જેવી ન જેવી વાત આખરે હત્યા સુધી કેવી રીતે પહોંચી? શું આટલું સામાન્ય છે કોઈને મારી નાખવું કે પછી પોતાની અગાસી પર બેસવું એ ખોટું છે? અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।